તમે હજી વખતે જે કોઠારીયા વિસ્તાર અને 17-18 વોર્ડમાં જે ઉમેદવારો જે ઊભા રહેવાના છે એમને મદદ કરવા માટેનું તમે જે જાહેરાત કરી છે તે બાબતે તમારું શું કહેવું છે? જય માતાજી. હવે મદદમાં ને એવું કાંઈ નથી, પણ આપણા કીધે હેલ્પ થાય એટલી કરશું. 17-18માં જે ઉમેદવાર મને એવું લાગશે કે આ ઉમેદવાર કામ કરે એમ છે, 24 કલાકમાં ગમે ત્યારે ફોન ઉપાડે, અમે સેવાભાવી માણસ હશે, એના માટે હું યોગ્ય મારા કીધે મતદાન પડે એટલું મતદાન પડાવી દઈશ. 2 વોર્ડમાં 17-18માં, અને 50% એમાઉન્ટનો હું ખર્ચો એમાં કરીશ બે વાંહે. પણ સારા યોગ્ય મને લાગશે એવું નથી. ગમે પક્ષ હશે, આપ હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, આપણે ત્રણેયમાંથી ગમે મને એવું લાગશે એના માટે હું એક જાતની સેવા કરીશ. તમારા જે ક્ષત્રિય સમાજના જે બેન રહ્યા એમણે ભાજપને મત દેવાની ના પાડેલ છે તો એ બાબતે તમારું શું કહેવું છે? ના, આપણે એવું નથી. ક્ષત્રિય સમાજ અમારો બધાને હારે રાખીને જ 18 વર્ણને હાલે છે. અમારા મનમાં બીજું કાંઈ નથી. અમારા વોર્ડમાં 17-18માં ક્ષત્રિય સમાજ જ છે, બરોબર છે. એટલે એ બેન જે કહે એ વાત સાચી, એ જીવ હોય, પણ મારે મારો નિર્ણય લેવાનો છે કે મારે કેને વોટિંગ કરાવવું, શું લેવું, મારે કેની સેવા કરવી. આમાં કોઈ વાદ વિવાદ કરવાનું નથી થતો. અમે 18 વર્ણને હારે રાખીને હાલવાવાળા માણસ છીએ, ક્ષત્રિય.